વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આજે ભક્તિ, ભાવ અને આનંદના રંગોથી છલકાતો અનોખો માહોલ જોવા મળ્યો. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વ્રજધામ આધ્યાત્મિક સંકુલના સથવારે ખેલે શામા શામરી આજ કુંજન મેં હોરી થીમ પર ભવ્ય હોલી રસિયા કુલ ફાગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના મંગલ સાનિધ્યમાં યોજાયેલા આ ઉત્સવે વૈષ્ણવ ભક્તોમાં આધ્યાત્મિક ઉલ્લાસ જગાવ્યો. મહોદયશ્રીએ જણાવ્યું કે વ્રજમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજીએ 40 દિવસ સુધી ભક્તો સાથે હોળીની દિવ્ય લીલા કરી હતી અને આજે પુષ્ટિમાર્ગમાં વિશ્વભરના વૈષ્ણવો આ પરંપરાને આનંદરૂપે ઉજવે છે. સુરતના પ્રસિદ્ધ રસિયા કલાકાર શ્રી કુમનદાસ અને તેમની વૃંદ દ્વારા રજૂ થયેલા ભાવભીના રસિયાઓએ સમગ્ર વાતાવરણને વ્રજમય બનાવી દીધું. મોટી સંખ્યામાં બાળકો, યુવાનો અને મહિલાઓ ભક્તિભાવથી ઝૂમી ઉઠ્યા. કૌશિકભાઈ અને રચનાબેન શાહના મનોરથથી યોજાયેલા આ ઉત્સવના અંતે ભોજન પ્રસાદીની વ્યવસ્થા પણ કરવામાં આવી. માંજલપુરમાં યોજાયેલ આ હોલી રસિયા કુલ ફાગ ઉત્સવે ભક્તિ, સખાભાવ અને સાંસ્કૃતિક એકતાનો સુંદર સંદેશ પ્રસરાવ્યો. આજે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વિવાયો તેમજ વ્રજધામ સંકુલના તત્વાવધાનમાં વડોદરાના અંદર ખૂબ મોટા પાયે હોળી રસિયા ફૂલ ફાગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વ્રજના અંદર 40 દિવસ ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી રાધાજી સર્વ વ્રજ ભક્તો સાથે હોળી ખેલ રમ્યા હતા. આજે પણ પુષ્ટિમાર્ગની હવેલીઓના અંદર અને વિશ્વભરના વૈષ્ણવો જ્યાં જ્યાં વસેલા છે ત્યાં ત્યાં આ 40 દિવસ આ હોળી ખેલને ઉત્સવ સ્વરૂપે આનંદપૂર્વક બધા જ મનાવતા હોય છે. ત્યારે હોલી રસિયા ફૂલ ફાગનો આ ઉત્સવ ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય લીલાઓનું યશોગાન એ જ આ રસિયા છે. ભગવાને આ હોલી ઉત્સવના અંદર વિશેષ રૂપે સખાભાવનું દાન સર્વ વ્રજ ભક્તોને કર્યું હતું. આજે પણ ભગવાન એ સખા બનીને આપણા સાથે હોળી ખેલ ખેલતા હોય છે. ત્યારે વડોદરાના અંદર વિવાયો વ્રજધામના તત્વાવધાનમાં ખૂબ મોટી સંખ્યામાં આજે જ્યારે આ હોલી ઉત્સવમાં લોકો ભેગા થયા છે. ખૂબ મોટી સંખ્યામાં બાળકો અને યુવાનો પણ આ કાર્યક્રમના અંદર આજે જોડાયા છે. આ આખા મહોત્સવના મુખ્ય મનોરથી કૌશિકભાઈ, રચનાબેન પરિવારને પણ આ પ્રસંગે હું ખૂબ ખૂબ આશીર્વાદ પાઠવું છું. શુભમ.